નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અરકંઠી. તો આ એપિસોડની અંદર આપણે જે ખાસ વાત કરવાના છે મહારાષ્ટ્રની હાઉસિંગ પોલિસી 2025ની આપણે વાત કરવાના છે, જે ખાસ કરીને જેનું નામ આપવામાં આવ્યું છે મારું ઘર મારો અધિકાર નામથી આ પોલિસી આપવામાં આવી છે. ગરીબ પરિવારોને ઘર આપવાનું આ પોલિસીનું ખાસ લક્ષ્ય છે અને એની અંદર ઘણી બધી બીજી બધી બાબતો પણ છે જેનું આપણે ખાસ કરીને ચર્ચા કરવાના છે. મુંબઈ જેવા શહેરને સ્લમ ફ્રી બનાવવાની પણ વાત છે અને ઘણી બધી ચર્ચાઓ છે જે આપણે અહીંયા આગળથી કરવાના છે. મહત્વની જે વસ્તુ છે 70,000 કરોડનું ફંડ અહીંયા આગળથી આપવામાં આવ્યું છે. આ હાઉસિંગ પોલિસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 10 વર્ષનો વ્યૂ લીધો છે અને 50 લાખ ઘરની વાત કરાઈ છે. તો આ પોલિસી કઈ રીતે મહારાષ્ટ્રના રિયલ એસ્ટેટને બૂસ્ટ આપશે એ અંગે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે અને આ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ચિંતન વસાણી, જેઓ છે વીઝબીઝ ડેવલપર્સના પાર્ટનર અને સાથે સાથે જ નરેટકો નેક્સ્ટ જેનના જોઈન્ટ ટ્રેઝરર પણ છે. ચિંતનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને પ્રોપર્ટી ગુરુના ખાસ શોમાં. આજનો એપિસોડ પણ ખાસ છે કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે મહારાષ્ટ્રની જે આ હાઉસિંગ પોલિસી આપણે અહીંયા આગળથી અનાઉન્સ થતી જોઈ રહ્યા છે, જે હવે પાસ થશે, પણ જે રીતે ખાસ્સા વર્ષોની રાહ પછી આ પોલિસી આવી છે. પણ જે પોલિસી આવી છે ખાસી ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. ઘણું મોટું ફંડ ફાળવા આવ્યું છે અને ઘણા બધા પાસાઓને રિકવર આની અંદર જેની પાસાઓને કવર કરવામાં આવ્યા છે, જેની વાત કરવામાં આવી છે. તો આ સ્ક્રીન પર પણ આપણે જોશું કે એની મહત્ત્વની વાતો કઈ છે, પણ આપના મતે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જે હાઉસિંગ પોલિસી છે એમાં કઈ કઈ ખાસ બાબતો છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ઝરનાબેન, મને પાછું પ્રોપર્ટી ગુરુ જે મારું ફેવરેટ એપિસોડ છે, ફેવરેટ રિયલ એસ્ટેટ પર જે આપણે વાતો થાય, થેન્ક યુ ફોર કોલિંગ મી અગેન. અને મને કોલેજ પછી જે એકચ્યુઅલી કામ પર લગાડે ઇટ ઇઝ બિકોઝ ઓફ યુ. હું લાસ્ટ 4 દિવસથી આઈ વોઝ ગોઈંગ થ્રુ ધ એન્ટાયર પોલિસી ઇન ડિટેલ. તમારા સામે અગર વાત કરું આઈ નીડ ટુ શેર મેજર થિંગ્સ, બટ એક એવું કેવું છે કે દિવાળી, ક્રિસમસ અને આ બધા વેકેશન્સ અગર આપણે એક કરીએ એ સાથે ગવર્મેન્ટે આ વખતે 18 વર્ષ વેટ પછી એક એવી સ્ટ્રોંગ પોલિસી આપી છે. નંબર્સમાં અગર ઝરનાબેન કહું તો 70,000 crores. અગર તમને યાદ હોય જ્યારે આપણા નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવેલા, એમનું સૌથી લેન્ડમાર્ક ડિસિઝન હતું પ્રધાનમંત્રી આવાસ યોજના. એમને જે પૂરા ઇન્ડિયાનો બજેટ બનાવેલો એવું જ બજેટ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને આપણી મહારાષ્ટ્ર ગવર્મેન્ટ માઝા ઘર માઝા અધિકાર, મારું ઘર મારો અધિકાર એ કહીને આ પોલિસી લઈ આવ્યા છે. કાલે જ આઈ ગોટ અ ચાન્સ ટુ સી એન વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂ ઓફ એડિશનલ ચીફ સેક્રેટરી વલસા નાયર સિંહ, આપણા હાઉસિંગ મહારાષ્ટ્ર ગવર્મેન્ટના. એમને કીધું આ 1 મહિના સુધી ઇટ વોઝ ઓપન ફોર પબ્લિક ટુ ગિવ ધેર રિએક્શન અને 2200 લોકોએ એના ઇનપુટ્સ આપ્યા છે, જે આર્કિટેક્ટ્સ હોય, ડેવલપર્સ હોય, રિયલ એસ્ટેટમાં હોય કે ન હોય, એ લોકોના ઇનપુટ્સ પછી એક ઓલરાઉન્ડ આપણે કહીએ ને 360 ડિગ્રી એક પોલિસી ગવર્મેન્ટ લાવી છે. મેમ આ આટલા ડિટેલિંગ પર કામ થયું છે. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોલિસી. પણ એક વસ્તુ કોટ માય આઈઝ આપણે કહીએ ને કે આ લોકોએ હોસ્પિટલના આજુબાજુ હોસ્પિટલ વર્કર્સ અને જે સમજ આપણો જે પેશન્ટ હોય એ પેશન્ટના ફેમિલીને સારા ભાવમાં રેન્ટલ હાઉસિંગ મળી શકે યા સારા ભાવમાં ઘર મળી શકે યા સારા ભાવમાં એને ઇઝીલી મળી શકે, આ લોકોએ એના પર થોટ પ્રોસેસ કર્યું છે. સો કેટલું ડિટેલિંગમાં કામ કર્યું છે દેટ ગિવ્સ એન આઈડિયા. અગર આજે તમે પૂરું બોમ્બે સ્ટડી કરશો તો છોકરીઓને, વુમન્સને દે ફેસ અ લોટ ઓફ પ્રોબ્લેમ જ્યારે પણ એમને ઘર લેવું હોય. સ્ટુડન્ટ હાઉસિંગ જે આજે આપણે કહીએ કે વન ઓફ ધ મોસ્ટ પ્રોબ્લેમેટિક વસ્તુ છે કે સ્ટુડન્ટ્સ લોકોને ઘર ઇઝીલી નથી મળતા, વુમન લોકોને ઇઝીલી મુંબઈમાં ઘર નથી મળતા. આ લોકોને ઘર મળી શકે એના પર બહુ જ સ્ટ્રેટેજિકલી કામ કર્યું છે. એક હજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇઝ રેન્ટ ટુ બાય. આજે તમે મિડલ ક્લાસ કે કોઈ પણ ઇન્ડિયન્સને પૂછો તો કે છે હું રેન્ટ પર મારું ઘરનું રેન્ટ ભરું છું, એ પૈસા તો પૂરા વયા જાય છે. એવું કંઈ હોઈ શકે કે ઈએમઆઈના થ્રુ મને આ ઘર ખરીદવા મળે. તો ગવર્મેન્ટ કેમ ટુગેધર રેન્ટ ટુ બાય. આજે એવા પણ ઓલા થશે કે તમે જે ઘર લ્યો છો ઇન્સ્ટેડ ઓફ પેઇંગ ધ રેન્ટ તમે ઈએમઆઈના જેમ કન્વર્ટ થશે અને તમે ભરતા ભરતા એ ઘરના ઓનર બની જશો. આજે ટેકનિકલી હોમ બાઇંગ એક પૂરા ઇન્ડિયનનું સૌથી મોટું સપનું અગર તમે કોઈ પણ ઇન્ડિયનને પૂછશો એનું છે કે મારે પોતાનું ઘર જોઈએ છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટ હેઝ ટેકન ધ બેસ્ટ ઇનિશિયેટિવ અને મને એવું લાગે છે બીજી સ્ટેટ્સ આ ઇનિશિયેટિવને 100% આને
અલગ અલગ સ્ટેટ્સમાં લઈ જશે. બ્રિલિયન્ટ મૂવ, અને આઈ એમ વેરી હેપી. અને મારે હવે જોવું છે કે નેક્સ્ટ 20-30 સુધી આનું કેવી રીતે આને અનફોલ્ડ થાય છે. અને આઈ થિંક એવરી રિયલ એસ્ટેટ ડેવલપર, એવરી પર્સન કનેક્ટેડ, એવરી મુંબઈકર, એવરી મહારાષ્ટ્ર પર્સન આ પોલિસીને કેવી રીતે આપણે સક્સેસ કરી શકીએ એની માટે આપણે કામ કરવું જોઈએ. જી, તો અહીંયા આગળથી આપણે જે ખાસ વાત કરી કે દરેકને પોતાનું ઘર મળે એ કઈ રીતે મળી શકે એના ઉપર ડિટેલ અહીંયા આગળથી જે વિચારણા કરવામાં આવી છે, ખાસી એવી થોટ પ્રોસેસ અને ખાસું પ્લાનિંગ આની પાછળ છે. તો 17-18 વર્ષનું વેટ છે, પણ એવા રિઝલ્ટ આ પોલિસીની અંદર આપણને આવતા દેખાઈ રહ્યા છે, જે મહારાષ્ટ્રના દરેક નાગરિકને એના અધિકાર તરીકે એનું ઘર એને મળે એ માટેના પગલાં લેવામાં આવ્યા છે, જેની અંદર રેન્ટલ હાઉસિંગની વાત છે, જે વર્કિંગ વુમનની લઈને પણ વાત છે, સિનિયર સિટીઝનની વાત કરી લો કે જે દર્દીઓ છે, પેશન્ટ્સ છે, એમને કઈ રીતે ઘર મળી શકે, એમની કઈ મિલ મજૂરની વાત છે, બધા જ જે પાસાઓ છે અહીંયા આગળથી આવરી લેવામાં આવ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગ ઉપર ખાસી મોટી વાત કરવામાં આવી છે. ઓલ ઇન ઓલ એક મોટું ભંડોળની પણ વાત છે, લાંબો એક અહીંયા આગળથી 10 વર્ષનો વ્યૂ પણ રાખ્યો છે, અને લોકોને પોતાના ઘર મળે એવી વાતો તો છે જ છે, પણ બીજી પણ ખાસી એવી વાતો અહીંયા આગળથી છે. એક જે અહીંયા આગળથી વાત કરવામાં આવી છે ડેટા પ્રોવાઈડ કરવાની, આના સિવાય એક વાત કરવામાં આવી છે લેન્ડ બેંક ક્રિએટ કરવાની. તો આ બધી પણ ખાસ વિશેષતાઓ છે, અને આ એક ખાસા એવા મુદ્દાઓ છે કે જે રિયલ એસ્ટેટને લગતા મોટા મોટા પડકારને સોલ્વ કરી શકે છે. તો આ મુદ્દાઓ અથવા આના સિવાય બીજા મુદ્દાઓ હોય તો એ પણ આપ જણાવો. સૌથી ઇમ્પોર્ટન્ટ મેમ એક લેન્ડ બેંકનું એમાં જિકર છે આ મારા રિપોર્ટમાં. ટુ ગીવ યુ એન આઈડિયા કે આપણા ગવર્મેન્ટના પર્ટિક્યુલર અલગ અલગ એજન્સીઝ હોય, જેવું એરપોર્ટ ઓથોરિટી પાસે પોતાની લેન્ડ હશે, રેલવેઝ પાસે પોતાની લેન્ડ હશે, એવી રીતે બીજા મિનિસ્ટ્રીઝ પાસે પોતાના અલગ અલગ જગાઓ પર લેન્ડ હોય, પ્રાઇમ જગાઓ પર હોય, જે લેન્ડનું કોઈ યુઝ જ નથી. તો આ લોકો એ લેન્ડ બેંક પર એક સ્પેશિયલ ફંડ બનાવી રહ્યા છે, વેર ધ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ થ્રુ ધીસ પોલિસી એ લોકોને એમ છે કે એ લેન્ડ આપણે ગવર્મેન્ટ બાય કરે અને એના પર પબ્લિક હાઉસિંગ કે ઘર બનાવે. કેમ કે તમે અગર સોચશો કે કોઈ માણસને કે મુંબઈ હવે અફોર્ડેબલ નથી રહ્યું, બટ બિકોઝ ઓફ ધીસ પોલિસી દેર આર ચાન્સીસ કે હવે મુંબઈમાં એક મિડલ ક્લાસ માણસ યા EWS યા એક સ્ટુડન્ટ યા એક ફિમેલ યા એક હોસ્પિટલ વર્કર પણ આ 100% ઘર ખરીદી શકશે. એક હોય મેમ પોલિસી બનાવવું, અને બીજું હોય પોલિસી એક્ઝિક્યુટ કરવું. હવે પોલિસી એક્ઝિક્યુટ કરવા માટે દેર આર અ લોટ ઓફ સોફ્ટવેર્સ. આમાં એઆઈનો પણ બહુ સારી રીતે આમાં એ લોકોએ વાત કરી છે કે એઆઈનું યુઝ કેવી રીતે આપણે જીઓ ટેગિંગ માટે, એઆઈનું યુઝ કેવી રીતે મેનેજમેન્ટ માટે કરશે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હજી એક હતી કે IIT IIMsના થ્રુ આ પોલિસીને હજી કેવી રીતે બેટર થઈ શકે ડિઝાઇનમાં અને એક્ઝિક્યુશનમાં. બ્રિલિયન્ટ મૂવ, કેમ કે પોલિસી અનાઉન્સ થઈ ગઈ પણ પછી એને કેવી રીતે આગળ લાવવું, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બીજું મેમ એક બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક વોટ દે હેવ વર્કડ ઇઝ ગ્રીન કન્સ્ટ્રક્શન પર વાત છે. આપણે આપણા જ પાસ્ટ એપિસોડમાં વોક ટુ વર્ક કન્સેપ્ટ પર વાત કરી કે અગર મારું ઘર અને મારી ઓફિસ અગર નજીક હશે તો ઓટોમેટિકલી મને ગાડીનો યુઝેજ કમ થઈ જશે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ યુઝેજ કમ થઈ જશે. આ લોકોએ એવી રીતે, જે મેં તમને હોસ્પિટલનો એક્ઝામ્પલ આપ્યો, એ લોકોને હોસ્પિટલના પાસે જ રેસિડેન્શિયલનું પણ ડેવલપમેન્ટ કરવું છે, જેનાથી હોસ્પિટલમાં જે કામ કરશે એ ત્યાં રહેશે. સમજો કમર્શિયલ ઓફિસીસ બની એના જ એરિયામાં કોઈક જગ્યાએ લોકોએ કીધું છે કે 1% રેસિડેન્શિયલ પણ હોવું જોઈએ. ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, BKC જેવી જગ્યામાં બહુ બધા કમર્શિયલ ઓફિસીસ હોય, પણ BKC જેવી જગ્યામાં અગર રેસિડેન્શિયલ પણ હોય અને અફોર્ડેબલ પણ હોય તો પીપલ વિલ પ્રિફર સ્ટેઇંગ નિયર ધેર વર્ક પ્લેસ. કે કોઈને આજે ટ્રેનમાં કે બસમાં કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરીને પોતાનો ટાઈમ વેસ્ટ નથી કરવો, એનર્જી વેસ્ટ નથી કરવી. બ્રિલિયન્ટ એ લોકોએ ગ્રીન હાઉસિંગ પર વાત કરી. આજે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દે હેવ, હું ઓળખું છું એ લોકોને કેમ કે એ લોકો આટલું સારું રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. એટલે જેટલી એજન્સીઝ આપણે કહેવાય ને મેમ, બધાનો ઇનપુટ્સ લઈને આ પોલિસી આ ગવર્મેન્ટ લાવી છે. લેન્ડ બેંક વિલ બી વન વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. સેકન્ડ, એઆઈનું કેવી રીતે યુઝ થશે, ઇટ વિલ બી અ ગેમ ચેન્જર. આજે લોકોને છે ને મેમ ઇઝી ટાસ્ક હોય, હવે મેસેજ કોઈને મોકલવા છે, ઓટોમેટિક કોલ્સ કરવા છે, ડોક્યુમેન્ટ સેગ્રિગેશન જે છે, જે શાયદ તમને એઆઈના થ્રુ કરી શકશે ને, એ હ્યુમન પાવર હ્યુમન ના થ્રુ જે અવોઇડ થઈ શકે અને જે હજી ફાસ્ટર રિઝલ્ટ્સ આપશે.
એના પર આ ગવર્મેન્ટે બહુ સારી રીતે દે હેવ વર્કડ. ઓલમોસ્ટ 10 to 30% ઓફ ધ લેન્ડ એ લોકોએ રેસિડેન્શિયલમાં કમર્શિયલ જે એરિયા હોય એમાં આઈડેન્ટિફાઈ કર્યો છે, જેના લીધે મેં તમને જેમ કીધું કે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અગર કમર્શિયલના નજીક હશે ઓટોમેટિકલી ઇટ વિલ વર્ક. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટેટ હાઉસિંગ ઇન્ફોર્મેશન પોર્ટલ શિપ એનું બનાવવામાં આવ્યું છે, જેમાં હાઉસિંગ ડેટા, આજે તમે મને કહો કે કોઈ પર્ટિક્યુલર માઇક્રો માર્કેટમાં બહુ બધા ફ્લેટ્સ હોય પણ એ ડેટા આજે કોઈ પાસે છે જ નહીં. નાઉ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન ઇટ. સો બ્રિલિયન્ટ આઈડિયા. અગેન શિપ ઇઝ વન ઇન્ટરેસ્ટિંગ થિંગ વિચ દે હેવ વર્કડ ઓન. એક મહત્વનું ધ્યાન મારું જે ખેંચી રહ્યું હતું, જે ગ્લોબલી રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે, ભારતીયો દ્વારા ગ્લોબલ રિયલ એસ્ટેટમાં પણ ધ્યાન અપાઈ રહ્યું છે અને દેશની બહાર પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે. તો આને તમે કેવી રીતે જુઓ છો? ભારતીય રિયલ એસ્ટેટ અને ગ્લોબલ રિયલ એસ્ટેટના ક્યુઝ પર પણ થોડી આપણે તમારી સાથે ચર્ચા કરી લઈએ. મેમ, આ તો એક એટલો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બિકોઝ આઈ વોઝ ગોઈંગ થ્રુ મલ્ટિપલ સ્ટડીઝ. સ્પેશિયલી જે દુબઈ રિયલ એસ્ટેટ છે એમાં લાસ્ટ યર ઇન ધીસ પર્ટિક્યુલર યર હું 38 ડેઝ આ વર્ષમાં ઓલરેડી ત્યાં રહીને મારે માર્કેટ સમજવું હતું. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે મને ત્યાં સમજાઈ કે જેટલા ઘર વેચાય છે પૂરા વર્ષમાં એના 50% ઘર ઇન્ડિયન્સ ખરીદી રહ્યા છે. તો આઈ વોઝ મોર ઇન્ટરેસ્ટેડ ટુ નો કે કોણ ખરીદી રહ્યું છે. મેમ, યુ વિલ બી શોક્ડ. 80% ઓફ ધ પીપલ હુ આર બાઇંગ હોમ્સ, સ્પેશિયલી આ દુબઈ માર્કેટમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં, એ લોકો ટાયર 2 અને ટાયર 3 સિટીઝથી છે, જેવું ભિલ્લઈ, નાગપુર, રાજકોટ, અમદાવાદ. આ સિટીઝના લોકો દુબઈમાં ઘર ખરીદી રહ્યા છે, વિચ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર મી. અને સમવેર મને એવું લાગે છે અગર જે પણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ચેનલ પાર્ટનર્સ આ વિડીયો, આપણું આ પ્રોપર્ટી ગુરુનો શો જોઈ રહ્યા છે, આપણું ઇન્વેસ્ટમેન્ટ બહાર જઈ રહ્યું છે. અને તમારા સિટીઝમાં આજે આપણે કહેવાય લોકો પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરવા માટે, તમારે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાના છે અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ આપણે બધાએ મળીને એવો પ્રોડક્ટ બનાવવાનો છે. કેમ કે આજે લોકો, તમે ખાલી ઇમેજિન કરો મેમ, આજે આપણે એક સિટીથી બીજા સિટીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કેટલું થોટ સોચશો કે યાર હું તો અહીંયા કમ્ફર્ટેબલ છું રહેવામાં, આ બીજા સિટીમાં પહોંચવાને મને અડધો કલાક, 1 કલાક, 2 કલાક લાગી જાય. લોકો ઇન્ડિયાના બહાર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સો વાય આપણે એવું કેમ ન કરીએ કે આપણી ઓફરિંગ્સને એવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ આપણા ઇન્વેસ્ટર્સ માટે? કેમ કે આપણા પૈસા અગર આપણા જ ઇકોનોમીમાં રહે, that would be more nicer. Nothing against Dubai because ત્યાંનું જે રેન્ટલ ઇન્કમ જે લોકોને મળી રહ્યું છે, અપ્રિસિએશન મળી રહ્યું છે, એ થોડુંક વધારે છે. બટ આઈ એમ શ્યોર ટાયર 2, ટાયર 3 સિટીઝમાં અને જેવું હમણાં મહારાષ્ટ્ર હાઉસિંગ પોલિસીના લીધે જે ડેવલપમેન્ટ આવશે, આપણા ઇન્ફ્રા ડેવલપમેન્ટ જે થવાનું છે, આઈ એમ શ્યોર મુંબઈ 3.0, મુંબઈ 4.0 યા બીજા સિટીઝ, આજે આપણે રીડેવલપમેન્ટની વાતો કરીએ મેમ, તો રીડેવલપમેન્ટ ખાલી મુંબઈમાં જ છે, થોડુંક પૂનામાં હશે, બટ પૂરા ઇન્ડિયામાં આપણે જોઈએ તો રીડેવલપમેન્ટ એટલું બધું નથી. હજી ડેવલપમેન્ટના બહુ આપણા પાસે સ્કોપ છે, પણ આપણા પૈસા બહાર જઈ રહ્યા છે. એના પર એઝ અ ડેવલપર ઓર એઝ રિયલ એસ્ટેટ ચેનલ પાર્ટનર્સ આપણે ફોકસ કરીને એને આપણે કેવી રીતે આપણા કન્ટ્રીમાં રાખી શકીએ, આઈ થિંક આપણે લોકોએ એના પર થોડુંક કામ કરવું જોઈએ. તો આ એક મહત્વનો મુદ્દો છે જેના પર એક સિટીઝન તરીકે આપણે પણ ધ્યાન આપવાની જરૂર છે કે કેમ આપણા દેશના રોકાણ બહાર જઈ રહ્યા છે અને રિયલ એસ્ટેટને લગતા ડેવલપર્સ અને બધા પણ અહીંયા આગળથી ધ્યાન આપશે. પણ આ એક આપણે ખાસ મુદ્દાની વાત કરી છે. બીજું એક મહત્વનું છે અહીંયા આગળથી ડિસ્કશન કરવું હતું કે IGBCની એક સબમિટ, એક મોટી સબમિટ મુંબઈમાં આયોજન થઈ રહ્યું છે. તો મુંબઈ અને મહારાષ્ટ્ર માટે આનું કેટલું મહત્વ રહેશે? તમે મેમ અગર જોયું હશે તો હમણાં જે રિપોર્ટની આપણે વાત કરી એમાં પણ ગ્રીન બિલ્ડિંગનું એક બહુ વધારે કોન્સન્ટ્રેશન હતું. અને તમે ગ્લોબલી ઇન્ડિયામાં સ્ટેટ વાઇઝ અગર સ્ટડી કરશો, બધાને ગ્રીન કન્સ્ટ્રક્શન પર કામ કરવું છે. સો ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, જે કે એક બહુ જ સ્ટ્રોંગ રેટિંગની સંસ્થા છે, ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ છે અને ગવર્મેન્ટને પોતાના ઇનપુટ્સ પણ આપે કે કેમ ગ્રીન બિલ્ડિંગ બનાવવું જોઈએ અને એના નોર્મ્સ ડિસાઇડ કરે. એ લોકો હમણાં આપણું જે જીઓ છે, જે સૌથી વર્લ્ડનું એક સૌથી મોટું, સારામાં સારું કન્વેન્શન સેન્ટર કહેવાય, ત્યાં એ લોકો એક ગ્રીન સમિટ કરવા જઈ રહ્યા છે. અને ત્યાં પૂરા વર્લ્ડથી જે ગ્રીન પ્રોડક્ટ્સ બનાવે છે યા ગ્રીન પ્રોડક્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ છે એવા લોકો આવશે. એ લોકો ઇવન સ્ટુડન્ટ્સને આ વખતે એ લોકોએ પાર્ટ બનાવ્યો છે આવાળા પાર્ટમાં, કેમ કે આજે ગ્રીન બનાવવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ગ્રીન સાથે ગ્રીન લાઇફસ્ટાઇલ આપવું એ પણ એક બહુ મોટું છે. તો એમના જે પ્રેસિડેન્ટ છે માલા સિંહ, વેરી ગુડ લેડી,
એને પૂરા ઇન્ડિયાના લીડરશિપને સાથે લાવ્યા છે અને આ વખતે મુંબઈમાં થવા જઈ રહ્યું છે. એ લોકો બહુ બધી ગ્રીનના રિલેટેડ બહુ બધી વસ્તુઓ, બહુ બધા પેનલ ડિસ્કશન રાખવાના છે જેનાથી રિયલ એસ્ટેટ ડેવલપર કયો કે હોમ બાયર્સ કયો એ લોકો ગ્રીન કન્સ્ટ્રક્શનને સમજી શકે. અને મારા હિસાબથી આજે હું આ પ્રિડિક્ટ કરું છું આ વાળા શોમાં કે નેક્સ્ટ 10 years જેવું આ પોલિસી આવ્યું એવું ગ્રીન પોલિસી આવશે ગવર્મેન્ટના તરફથી, જ્યાં કમ્પલસરી બધાએ કમ્પલસરી ગ્રીન બિલ્ડિંગ્સ જ બનાવવા પડશે. જી, બિકોઝ AQI લેવલ જે આપણે કહેવાય, આજે મહારાષ્ટ્રનું ડેવલપમેન્ટ બહુ થાય છે પણ AQI લેવલમાં પણ આપણે થોડા અફેક્ટ થતા જઈએ છીએ, જે આપણે બધાએ કેવી રીતે ઓછું આપણે પેટ્રોલ યુઝ કરીએ યા ગ્રીન કન્સ્ટ્રક્શન કરીએ એના પર આપણે લોકોએ ફોકસ કરવું જોઈએ. ચોક્કસપણે. તો આ એક IGBCની મોટી સબમિટ થવાની છે એની પણ આપણે વાત કરીને, અને જો આપણે હાઉસિંગ પોલિસીની સાથે સાંકળીએ તો આ પર્યાવરણ અને ગ્રીન બિલ્ડિંગને આ બધી વાતો ઉપર ત્યાં પણ ફોકસ કરવામાં આવ્યું છે, કારણ કે 10 વર્ષનું આગળ એ લોકો અહીં આગળથી જોઈ રહ્યા છે. એક બીજો ફોકસ આ હાઉસિંગ પોલિસીમાં ડેવલપમેન્ટ પર, રીડેવલપમેન્ટ પર હતો, ક્લસ્ટર ડેવલપમેન્ટ પર હતો, પણ બીજી પણ એક વસ્તુ અહીંયા આગળથી મેં નોંધી છે કે ખાસ કરીને જે રિયલ એસ્ટેટ પ્લેયર્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે એ પણ અત્યારે જે ક્લસ્ટર ડેવલપમેન્ટ છે એવા પ્રોજેક્ટ ઉપર ફોકસ કરી રહ્યા છે, એવા પ્રોજેક્ટ એમના આવી રહ્યા છે. તો આ ચેન્જ આવવાનું શું કારણ છે? તમે આને કઈ રીતે જુઓ છો? સો મેમ, જે આપણા એડિશનલ ચીફ સેક્રેટરી છે વલસા નાયરસિંહજી, એમને ક્લસ્ટર ડેવલપમેન્ટ પર એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી કે હું અગર એક પર્ટિક્યુલર લેન્ડ પાર્સલને ડેવલપ કરીશ તો હું એક બિલ્ડિંગ બનાવીશ અને એક નાનું ગાર્ડનની અગર જગા હશે તો બનાવીશ, પણ મને અગર 3, 4, 5, 6 પ્રોજેક્ટને એક સાથે અમાલ્ગમેટ કરીને એક ક્લસ્ટર ડેવલપમેન્ટ બનાવવાના ચાન્સીસ મળશે તો ઓટોમેટિકલી હું એમાં ઝોન્સ બનાવી શકીશ, જ્યાં મારે ખાલી ગાર્ડન્સ બનાવવા છે, જ્યાં મારે સમજો કોઈ પર્ટિક્યુલર પ્લોટમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુ બનાવી છે. સો ક્લસ્ટર ડેવલપમેન્ટ મારું મિસ થઈ ગયું, એના પર પણ એ લોકો બહુ જ અલગ રીતે સ્ટડી કરી રહ્યા છે. જે મેં જીઓ ટેગિંગને તમને સમજાવ્યું, એક સિસ્ટમ આવી જશે કે હર એક પર્ટિક્યુલર માઇક્રો માર્કેટમાં આટલા ટ્રીઝ હોવું જ જોઈએ, આટલું ગ્રીન કવર હોવું જ જોઈએ. સ્કૂલ, કોલેજીસ પણ આપણે જેમ પ્લાન કરી રહ્યા છે ઇન્ફ્રા સાથે પૂરી રીતે કનેક્ટેડ છે. સો ઇવન દેટ થિંગ આઈ મિસ્ડ, અને એ વસ્તુ પર પણ ફોકસ હમણાં કરી રહ્યા છે. અને જ્યારે મેમ હું ક્લસ્ટર ડેવલપમેન્ટ બનાવું, આજે તમે લિસ્ટેડ પ્લેયર્સની વાત કર્યું, મને યાદ છે કે તમે જ્યારે હાઉસિંગ પોલિસી તમે જ હતા લાઈવ, અને એ ટાઈમે હું માર્કેટ ટ્રેક કરી રહ્યો હતો. જેવું હાઉસિંગ પોલિસી જે ટાઈમે વાત થઈ એ જ ટાઈમે ધ નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ વોઝ અપ. મેજર પ્લેયર્સના બધાના સ્ટોક માર્કેટ રેટ્સ વર ગોઈંગ અપ. સો માર્કેટે બહુ સારી રીતે એને દે અપ્રોચ્ડ ઇટ. સેકન્ડલી મેમ, ક્લસ્ટર જ્યારે આપણે કરીએ ત્યારે એ નંબર ગેમ આવે. આજે તમે જેટલા લિસ્ટેડ પ્લેયર્સ કહો, તમે નાનો પ્રોજેક્ટ બનાવો કે મોટો પ્રોજેક્ટ બનાવો, એફર્ટ્સ એટલા જ રાખે, પણ મોટા પ્રોજેક્ટમાં તમારી ગેમ વધારે મોટી થઈ જાય. અને આજે આપણે જેટલા મેજર પ્લેયર જોઈ રહ્યા છે એ લોકો રિયલ એસ્ટેટના અલાવા પણ they are into multiple markets, they are also into manufacturing, they are also into, they are so બહુ બધી અલગ અલગ જગાઓમાં એ લોકો સંકળાયેલા છે. તો એ લોકો જ્યારે રિયલ એસ્ટેટમાં આવશે, દે વિલ વોન્ટ ટુ મેક સમથિંગ મોર બિગર, મોર નાઇસર. તો ક્લસ્ટર ઇઝ ધ ઓનલી વે અહેડ, અને ગવર્મેન્ટ બહુ સારા એના પર ક્લસ્ટર કરે એટલે એફર્ટ્સ લઈ રહી છે. ઓકે, તો આ ક્લસ્ટર ડેવલપમેન્ટમાં ડેવલપર્સ પણ કેમ ધ્યાન આપી રહ્યા છે, અને સરકારે પણ ધ્યાન આપ્યું છે, અને એનો ફાયદો જેમના બિલ્ડિંગ્સો રીડેવલપમેન્ટમાં જવાના હોય એમને પણ મળશે. ખાસી એવી એમ્યુનિટીઝ સાથે, સ્પેશિયલ ઝોન સાથેના તમને જે નવો પ્રોજેક્ટ કે નવા ઘર જે મળવાના છે એ મળતા રહે છે. તો આ એક આપણે મહત્ત્વની વાત કરી છે. હવે ચિંતનભાઈ, તમે આવ્યા છો એટલે મારી આશા એવી હોય છે કે કાંઈક તો તમે અમને કંઈક નવું, કંઈક મહત્ત્વનું જાણવા જેવું કહેશો. તો જે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે નવા લોન્ચીસને લઈને હોય, શું ટ્રેન્ડિંગ છે અને શું એવું કંઈક નવું આવી શકે છે? મેમ, મારો તમને એક લેટેસ્ટ સ્ટડી છે, આ 3 દિવસ પહેલાંનું, જે મારી ટીમ સાથે અમે લોકોએ કર્યું. હવે એક છે કે બધા મોટા ઘર બનાવે છે. ઓલ ધ હોમ્સ આર લાઈક ધ કાર્પેટ સાઇઝીસ. એક ભેડચાલ આપણે કહેવાય ને, થોડું રિયલ એસ્ટેટમાં એમ પણ હોય કે એક વસ્તુ ચાલે તો બધા એ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખે. એક લેટેસ્ટ સ્ટડી, જેમ અમારું લેટેસ્ટ છે વેસ્ટર્ન સબર્બ્સનું, જે મારે શેર કરવું છે. હમણાં નાના ઘર કોઈ નથી બનાવતો, અને નાના ઘરના ડિમાન્ડ એકચ્યુઅલી બહુ વધી પણ ગયા છે, બિકોઝ એનું સપ્લાય બહુ જ ઓછું છે. સો દેટ ઇઝ વન થિંગ વિચ આઈ થિંક જે ટ્રેન્ડિંગ થશે નેક્સ્ટ થોડાક મહિનામાં, કે સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ કયો કે કોમ્પેક્ટ 1 BHK કયો, ટુ મેક પ્રાઇઝિંગને થોડુંક મધ્યનજર રાખવા માટે. દેટ વિલ બી વન ઇન્ટરેસ્ટિંગ થિંગ. અને સેકન્ડ, પાછું એમ લાગશે રિપીટેટિવ છું, બટ ગ્રીન ઇઝ ધ ઓનલી વે હેડ.
આજે ઓર્ગેનિક તમે ગ્રીન વસ્તુ અગર બનાવશો, કાલે તમને ગવર્મેન્ટ છે ને દંડો મારીને કરાવડાવશે કે તમે ગ્રીન કન્સ્ટ્રક્શન બનાવો. આજે આપણી પાસે ચાન્સ છે કે કેવી રીતે આપણે ગ્રીન કન્સ્ટ્રક્શન કરી શકીએ, કેમ કે આ ફ્યુચર ઇઝ ઓનલી ગ્રીન. આજે મેજર માર્કેટ્સ તમે ઇન્ટરનેશનલ માર્કેટ સ્ટડી કરશો, કમ્પલસરી થઈ ગયું છે કમર્શિયલમાં કે તમે ગ્રીન પ્રોજેક્ટ જ કરવું, જે હું જોઈ રહ્યો છું બહુ જ જલ્દી ઇન્ડિયામાં થશે. સો ધીસ 2 થિંગ્સ થશે. સેકન્ડ, એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ હમણાં ગાડીમાં આવતા મેં સ્ટડી કર્યો નાઇટ ફ્રેન્કનો, જે હોમ બાયર સર્વે હતો. એ રિપોર્ટમાં એ લોકોએ મેજર સિટીઝ કવર કર્યા છે. બિયોન્ડ બ્રિક્સ ધ પલ્સ ઓફ હોમ, એમાં મેમ 80% ઇન્ડિયન્સ પ્રિફર હોમ બાયર. એ લોકોને પોતાનું ઘર જોઈએ છે અને એ લોકોનું એ ટાર્ગેટ છે. એટલે કોઈ પણ કહે કે માર્કેટ ક્રેશ થઈ શકે યા પ્રાઇસીસ કરેક્શન થશે, ચાન્સીસ જ નથી. હા, ગવર્મેન્ટના થ્રુ યુ માઇટ ગેટ અ બેટર રેટ, બટ માર્કેટ વિલ કીપ ગોઈંગ અપ, કેમ કે ઇન્ડિયામાં હોમ બાઇંગ એક અલ્ટિમેટ લક્ઝરી છે જે બધાને જોઈએ છે. આપણું પોપ્યુલેશન, આપણું સ્ટ્રેન્થ છે એન્ડ વેરી ગુડ ટાઈમ્સ અહેડ ફોર ધ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. આપણા પૈસા આપણા કન્ટ્રીમાં રહેવું જોઈએ, એવું અગેન હું બધાને અપીલ કરીશ. ચોક્કસ. તો અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી કે જે નવા ટ્રેન્ડ કયા હોઈ શકે છે, તો ફરી એક વખત સ્ટુડિયો અપાર્ટમેન્ટનો ટ્રેન્ડ આવી શકે છે, નાના ઘરનો એક ટ્રેન્ડ આવી શકે છે અને ગ્રીન બિલ્ડિંગ તો એક મસ્ટ હવે અહીંયા આગળથી થતાં આપણને દેખાઈ શકે છે. અને ખાસ જે અપીલ અહીંયા આગળથી છે કે ભારતના જે ઇન્વેસ્ટમેન્ટ છે ભારતમાં થાય, એના ઉપર આપણે સૌએ ધ્યાન આપવાનું રહેશે. ત્યારે ચિંતનજી, ખૂબ આભાર આપનો સમય ફાળવી આપ સ્ટુડિયોમાં આવી અમારી સાથે આ ચર્ચામાં, શોમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઝરનાબેન. થેન્ક યુ. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ, પણ જતાં આપણે ફરી એક વખત યાદ કરાવી દઈએ કે આપના રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. વધુ અપડેટ્સ અને સમાચાર ચાલુ રહેશે. નમસ્કાર.